यूपीના સીએમ યોગી આદિત્યનાથ મહાકુંભના ત્રિવેણી સંગમ તીર્થ પર કેબિનેટ બેઠક યોજવા પહોંચ્યા હતા। यूपी કેબિનેટના તમામ 54 મંત્રીઓને પ્રયાગરાજમાં બોલાવવામાં આવ્યા હતા। કેબિનેટ બેઠકમાં ઘણા પ્રસ્તાવો પર ચર્ચા કરાઈ। કેબિનેટ બેઠક બાદ તમામ મંત્રીઓએ સંગમમાં ડૂબકી લગાવી અને ગંગાની પૂજા કરી। સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, સમગ્ર મંત્રી પરિષદ વતી હું મહાકુંભમાં આવેલ તમામ સંતો અને ભક્તોનું સ્વાગત કરું છું। પીલીભીત એન્કાઉન્ટરનો બદલો ખાલિસ્તાનીઓએ મહાકુંભમાં લીધો। જિંદાબાદ ફોર્સે ઈમેલ મોકલીને અગાઉ થયેલ 2 બ્લાસ્ટની જવાબદારી લીધી। પ્રયાગરાજ મહાકુંભમાં 9 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમ પર આસ્થાની ડૂબકી લગાવી। પ્રયાગરાજ જવા માટે તમામ ટ્રેનોમાં વેઇટિંગ અને ફ્લાઇટ હાઉસફુલ। અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 1 વર્ષ પૂર્ણ થયું। પરંપરાગત નાગર શૈલીમાં બનેલા મંદિરમાં દરરોજ 1.5 થી 2 લાખ ભક્તો દર્શન કરી રહ્યા છે। 1 વર્ષમાં કરોડો લોકોએ રામલલ્લાના દર્શન કર્યા। उत्तर प्रदेशના સંભલમાં જામા મસ્જિદથી માત્ર 50 મીટર દૂર પ્રાચીન કૂવો મળી આવ્યો। દખાના તીરાહા પાસે પ્રાચીન કૂવાનું ખોદકામ શરૂ કરાયું। આ કૂવો સંભલના ઇતિહાસમાં ઉલ્લેખિત 19 પ્રાચીન કૂવાઓમાંનો એક ગણાય છે। સુપ્રીમ કોર્ટે પૂર્વ આપ કાઉન્સિલર અને દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનની જામીન અરજી પર વિભાજિત ચુકાદો આપ્યો। હવે 3 જજોની બેન્ચ જામીન અરજી પર સુનાવણી કરશે। તાહિર હુસૈને વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીનની માંગણી કરતી અરજી કરી હતી, જેમાં સુપ્રીમના એક જજે જામીન અરજી ફગાવી તો બીજા જજે જામીન પર મુક્ત થઈ શકે તેવો ચુકાદો આપ્યો। કેન્દ્રીય કેબિનેટે માર્કેટિંગ સીઝન 2025-26 માટે કાચા શણને 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે માહિતી આપી કે અગાઉના એમએસપી કરતાં 6% એટલે કે 315 રૂપિયા વધારે છે। મહારાષ્ટ્રના પુણેમાં અકસ્માતના અજીબ દ્રશ્યો સામે આવ્યા। એપાર્ટમેન્ટમાં એક કાર પાર્કિંગમાં પહેલા માળેથી અચાનક દિવાલ તોડીને નીચે પડી। માણાવદર એમએલએ લાડાણીના અને ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી સામસામે આવ્યા। ધારાસભ્ય લાડાણીએ ગુજકો માસોલમાં મગફળીની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ કર્યા। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલના લાડાણીના આક્ષેપને દિલીપ સંઘાણીએ ફગાવ્યા। સંઘાણીએ કહ્યું, ગુજકો માસોલે સંપૂર્ણ પારદર્શક રીતે ખરીદી કરી। વધુમાં દિલીપ સંઘાણીએ કહ્યું, ગુજકો માસોલના કર્મચારી નરેન્દ્રસિંહ એમએલએ લાડાણી સામે 1 કરોડનો બદનક્ષીનો દાવો કરાશે। કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ નથી થઈ। સંઘાણીએ કહ્યું, 75% ખરીદી નાફેડે કરી છે। બાકીની મગફળીની ખરીદી બીજી સંસ્થાને સોંપાઈ છે। ગુજકો માસોલે 8 લાખ મેટ્રિક ટન ખરીદી કરી છે। જૂનાગઢમાં મગફળી કૌભાંડમાં અરવિંદ લાડાણીએ કહ્યું, મારી વાત અધિકારી નાણાકીય ભ્રષ્ટાચાર કરે તે નથી। મગફળી ખરીદીમાં બારદાનને લઈ મારું નિવેદન છે। અવ્યવસ્થા માટે નીચેનો સ્ટાફ અવગણના કરે છે। લોકશાહીમાં કોઈને પણ દાવો કરવો હોય તો છૂટ। ગુજકો માસોલ ચેરમેનના નિવેદન મુદ્દે મને વાંધો નથી। યાર્ડમાં બારદાનની અવ્યવસ્થા દૂર કરે એટલે પ્રશ્ન પૂરો। તો મગફળી ખરીદી પર ઋષિકેશ પટેલે કહ્યું, આરોપોની ગંભીરતા જોયા બાદ તપાસ કરીશું। એવી રજૂઆત આવશે તો કામગીરી પણ કરીશું। જૂનાગઢમાં ગુજકો માસોલના અધિકારીએ કહ્યું, મગફળીમાં થતી ગેરરીતિની વાત ખોટી। આક્ષેપ કરનારે પુરાવાઓ રજૂ કરવા જોઈએ। જિલ્લામાં પારદર્શક ખરીદી થઈ રહી છે। આક્ષેપ કરવા કરતાં પુરાવો આપો। મગફળી ખરીદીની પ્રક્રિયાને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલના સરકાર પર પ્રહાર। કહ્યું, વાતને ગંભીરતાથી લેવાના બદલે દબાવવાનો પ્રયાસ। ભૂતકાળમાં અનેકવાર મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો। જૂનાગઢમાં મગફળી કૌભાંડ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાનું નિવેદન। કહ્યું, તમામ મગફળી ખરીદી ભાજપની વંડળી કરે છે। ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। ટેકાના ભાવે મગફળી ખરીદી મુદ્દે કિસાન કોંગ્રેસે સીએમને પત્ર લખી સવાલ ઉઠાવ્યા। પાલ આંબલિયાએ કહ્યું, ખરીદીની પ્રક્રિયા રામ ભરોસે ચાલી રહી છે। 25 દિવસના બદલે 2 મહિનામાં 20% કામગીરી થઈ।
જૂનાગઢના ચોરવાડમાં ભાજપમાં ગાબડું, મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ પક્ષ પલટો શરૂ. સાંસદ રાજેશ ચુડાસમાના ગઢમાં ગાબડું. SC/ST સેલના પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા. રબારી કોળી સમાજના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા. ગીર સોમનાથ MLA તમામને આવકાર્યા. અમદાવાદમાં ફ્લાવર શોને 2 દિવસ લંબાવાયો. વધુ લોકો મુલાકાત લઈ શકે તે માટે ફ્લાવર શોના 2 દિવસ વધારાયા. વિરમગામમાં ડાંગર ખરીદીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયોનો કોંગ્રેસનો આક્ષેપ. કૌભાંડના મુખ્ય આરોપી મંડલી સુફિયાન સાથે ધારાસભ્ય હાર્દિક પટેલનો ફોટો આવ્યો સામે. MLA હાર્દિક પટેલનો સુફિયાનને મીઠાઈ ખવડાવતો ફોટો વાયરલ. બનાસકાંઠા જાહેરનામા અંગે ઋષિકેશ પટેલે કહ્યું, નવા જિલ્લાનું નિર્માણ થવાનું છે. નાના મોટા સૂચનો આવે છે તે સાંભળીએ છીએ. જે વાતો ત્યાંથી આવે છે તેના પર વિચાર કરીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય પાર્ટીઓના દાવા પ્રતિદાવા શરૂ થયા. ખેડબ્રહ્મા નગરપાલિકાને લઈ ભાજપ કોંગ્રેસ જીતનો દાવો કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખે કહ્યું, પ્રાથમિક સુવિધા નથી તો ભાજપ શહેર પ્રમુખે કામો થકી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું, સ્થાનિક ચૂંટણીને લઈ કોંગ્રેસ સાથે ચર્ચા નહીં. હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ સ્પષ્ટતા નથી થઈ. સ્થાનિક મુદ્દાઓને લઈ આપ ચૂંટણી લડશે. જંત્રી અંગે ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, જંત્રી અંગે વાંધા સૂચનો કરવાનો સમય પૂર્ણ. નાગરિકો તરફથી 11,046 સૂચનો આવ્યા. કમિટી નિર્ણય કરી રાજ્ય સ્તરે મોકલશે અને ત્યારબાદ રાજ્ય સરકાર અંતિમ નિર્ણય લેશે. GST કૌભાંડ કરી ફરાર થયેલ 2 આરોપીની ધરપકડ. 1,000 કરોડથી વધુના કૌભાંડમાં હતા સામેલ. મુંબઈ અને ભાવનગરના એક આરોપી ઝડપાયા. વાપી મનપા બન્યા બાદ ફરી એકવાર વિરોધનો સૂર. નામધા ગામે રેલી કાઢી મનપામાં ન જોડાવા 11 ગામના લોકોએ વિરોધ કર્યો. કોંગ્રેસે વિરોધ કરતા લોકોની સાથે આંદોલન શરૂ કર્યું. સુરતમાં RTE હેઠળના એડમિશન લેવા ઓછી આવક દર્શાવવા મામલે DEO એક્શનમાં. 68 વાલીઓ સામે સુરત DEOએ તપાસ હાથ ધરી. 32 વાલીઓને DEO કચેરીમાં બોલાવવામાં આવ્યા. સુરત DEOએ કહ્યું, જરૂર જણાશો તો વાલીઓ સામે ફોજદારી પગલાં ભરાશે. ઘણી સ્કૂલોમાં ગેરકાયદે પ્રવેશ અપાયો છે. RTE હેઠળ 100 જેટલા એડમિશન રદ કરવામાં આવ્યા. અમદાવાદમાં RTE હેઠળ 162 વાલીઓએ ખોટા એડમિશન લીધા. વધુ આવકવાળા વાલીઓના બાળકોના પ્રવેશ રદ કરાયા. ઓછી આવક દર્શાવી જાણીતી સ્કૂલોમાં લીધો હતો પ્રવેશ. અમદાવાદમાં ફેરિયાઓના આંદોલનને કોંગ્રેસનો ટેકો. શાકભાજીના ફેરિયાઓનું છેલ્લા 38 દિવસથી આંદોલન. જોધપુરના પ્લોટમાં શાકની લારી ઊભી રાખવાની માંગ. આંદોલનને ટેકો આપવા જેવી જેની ઠુમ્મર જે છે તે આંદોલન પર બેઠા. સુરેન્દ્રનગરના પાટડીમાં 2 કર્મચારીના મોત મુદ્દે કાર્યવાહી. કોન્ટ્રાક્ટર સંજય પટેલની અમદાવાદથી ધરપકડ. નગરપાલિકા CEO મોસમ પટેલ ફરાર. ગટરની સફાઈ સમયે ગુંગળામણથી થયા હતા મોત. ઘટનામાં જવાબદાર અધિકારી સામે નોંધાઈ હતી ફરિયાદ. બનાસકાંઠામાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ બ્રિજની નબળી ગુણવત્તા મુદ્દે ફરિયાદ. શિહોરી નજીક બનાસ નદી પર બ્રિજ બનાવતી અજય ઇન્ફ્રા લિમિટેડ સામે ફરિયાદ દાખલ. સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો. રાજકોટમાં TRP અગ્નિકાંડ બાદ પણ તંત્ર સુધરી નથી રહ્યું. ગેમ ઝોન પાર્ટ 2 થવાની સંભાવનાના કોંગ્રેસના આક્ષેપ. KKV ઓવરબ્રિજ નીચે બોક્સ ક્રિકેટને લઈ આક્ષેપ કર્યા. સ્પોર્ટ્સ બોક્સ બનાવી લોકોના જીવ સાથે રમત. કોંગ્રેસે કહ્યું, રાજકોટ મનપાએ આ પ્રોજેક્ટ રદ કરવો જોઈએ. બ્રિજ નીચે પાર્કિંગની સુવિધા હોવી જોઈએ. રાજકોટનું તંત્ર બુદ્ધિનું પ્રદર્શન કરે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપતા કહ્યું, 4 મનપામાં ટ્રાફિક નિવારણ માટે બ્રિજ બનાવ્યા છે. બ્રિજ નીચે ન્યુસન્સ પોઈન્ટ ઊભા થતા હોય છે. બ્રિજ નીચેની જગ્યાનો ઉપયોગ થઈ રહ્યો છે. અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો. સરકારી હોસ્પિટલમાં વાયરલના કેસમાં વધારો થયો. એક સપ્તાહમાં સોલા સિવિલમાં OPD 11,000ને પાર. 11,000માંથી 2,100 દર્દીને એડમિટ કરવામાં આવ્યા.
વાયરલ ઇન્ફેક્શનના 1500 કેસ, 700 દર્દી દાખલ. ઇન્ફેક્શનના કારણે ખાંસીની ફરિયાદ વધી. ચિકનગુનિયાના 6, ડેન્ગ્યુના 12 કેસ નોંધાયા. રાજકોટમાં દેવાયત ખબરના ડાયરામાં સ્ટેજ તૂટ્યું. રેસકોર્સ ગ્રાઉન્ડમાં લોકો દેવાયત ખબર પર રૂપિયા ઉડાડતા હતા, ત્યારે વધુ લોકો થતા સ્ટેજ તૂટ્યું હતું. ખબરે કહ્યું, આ તો રંગીલું રાજકોટ છે, સ્ટેજ પણ ભાંગી નાખે. જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવા માંગ. અમદાવાદના સામાજિક કાર્યકર્તાએ રજૂઆત કરી. મંદિર સામે ગૌચર જમીન કૌભાંડ સહિત ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. સુરતમાં રોબોટની ભરતી થતા જોખમી જગ્યાએ આગ પર કાબુ મેળવાશે. જે જગ્યાએ માણસ ન પહોંચી શકે ત્યાં રોબોટ આગ બોલાવવાની કામગીરી કરશે. બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં રોબોટ કામ કરશે. આધુનિક સાધનોનું સીએમના કાર્યક્રમમાં પ્રદર્શન. વડોદરામાં આકાશમાં એરફોર્સે કર્યું ભારતની તાકાતનું પ્રદર્શન. એરફોર્સની સૂર્યકિરણ ટીમના દિલધડક કરતબ. મોટી સંખ્યામાં લોકો એર શો જોવા ઉમટ્યા. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ સર્જાયો જામખંભાળિયામાં ખરા સમયે ફાયરની ગાડી બંધ પડી. આગનો કોલ આવતા જવાનોએ ધક્કા મારવા પડ્યા. ભારે જહેમત બાદ ફાયરનું વાહન સ્ટાર્ટ થયું. બેટ દ્વારકા બાદ હવે દ્વારકા શહેરમાં બુલડોઝર ફર્યું. ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા તંત્રની તવાઈ. દ્વારકાધીશ મંદિર પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. દ્વારકા પોલીસની હાજરીમાં ડેમોલિશનની કામગીરી. રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. 24 કલાક બાદ વધશે ઠંડી. હવામાન વિભાગે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી. અમદાવાદની ફતેવાડીમાં પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતીનો આપઘાત. સાસરિયાના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યાનું સામે આવ્યું. યુવતીના પતિને બીજી યુવતી સાથે આડા સંબંધની આશંકા. છાતીકાંડમાં કાર્તિક પટેલની પૂછપરછમાં ખુલાસો. બેંક એકાઉન્ટ ફ્રીઝ હોવા છતાં 16 કરોડની લોન ભરાઈ. કાર્તિક વિદેશમાં હોવા છતાં 16 કરોડની લોન ભરાઈ. બનાસકાંઠામાં ડ્રો માફિયા અશોક માળીને પોલીસે ઝડપ્યો. ડ્રોનો માફિયા અશોક માળી પોલીસ સમક્ષ હાજર થયો. ડ્રોના નામે લોકોને છેતરતો હતો અશોક માળી સહિત 10 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. કચ્છના વેપારી સાથે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો. નખત્રાણાના કોટડા જડોદર ગામે લૂંટ થઈ હતી. સોની વેપારીને છરી મારી 30 લાખની લૂંટ કરાઈ હતી. વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા અને 1 લાખનો દંડ. આરોપી અનિલ પરમારે સગીરા પર દુષ્કર્મ આચરીને અને ગર્ભવતી બનાવી હતી. સુરતમાં 1.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ. ગાર્ડનમાં રમતી બાળકીને નરાધમ પિંકેશ રાઠોડ શેડમાં લઈ ગયો. બાળકીની માતાએ પહોંચીને બાળકીને બચાવી. લોકોએ નરાધમને પકડી મેથી પાક ચખાડી પોલીસ હવાલે કરી. મોરબીમાં ભેળસેળિયા કોલસા કટિંગ પર ભેળસેળ કરતા 4 શખ્સની અટકાયત. ઇમ્પોર્ટેડ કોલસામાં હલકી ગુણવત્તાના કોલસાની ભેળસેળ ઝડપાઈ. 358 ટન કોલસા સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. લગ્નસરાયની સિઝનમાં જ સોનાનો ભાવ 82,000ને પાર. આજે 1 તોલા પર સોનાનો ભાવ 82,500ને પાર પહોંચ્યો. વૈશ્વિક કારણોને લીધે પણ સોનાના ભાવમાં વધારો.